આણંદ જિલ્લામાં વરસાદી પાણીનો કહેર હજુ યથાવત છે। 10.5 ઇંચથી વધુ વરસાદ અને ગામડી તળાવના ઓવરફ્લોના કારણે ભાલેજ રોડ પર આવેલી અનેક સોસાયટીઓ જળબંબાકાર બની છે। 48 કલાક બાદ પણ પાણી ન ઓસરતા રહીશોને ઢીચણસમા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। ઉમરીનગર, શાહી આલમ પાર્ક સહિતના વિસ્તારોમાં મુશ્કેલી વધતા સ્થાનિક મહિલાઓએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો છે। રહીશોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆત છતાં પાણી નિકાલનો કાયમી ઉકેલ નથી મળ્યો। સાનમ પાર્કમાં પાણી ભરાતા બધા છોકરા માણસો ગયડા જવાનો બધા હેરાન છે। અહીં બધા પર આણંદના બધા વિસ્તારોનું પાણી અહીં જમા થાય છે। તો કઈ છે સરકાર, શું કરે છે અહીં સરકાર? અમારે ત્યાં બધું બહાર નીકળવું હોય તો કઈ રીતના નીકળવાનું? કારણે ને ગામડીનું પાણી આ બાજુ આવવાના કારણે અમારી સોસાયટીમાં પાણી બહુ ભરાઈ ગયું છે, એટલે અમને અઠવાડિયાથી બહુ તકલીફ છે। ખાવા પીવાના પાણીમાં કશું અમને સુવિધા છે નથી। અહીંયા વોટ લેવા આવે છે, વોટ પાડ્યા પછી પાછળ વળીને કશું જોતા નથી।